શ્રાવણમાં શરૂ થતા ભક્તો દશામાના વ્રતની ભક્તિભાવપૂર્વક શરૂઆત કરે છે। અમાવાસ્યાના દિવસે શરૂ થતા આ વ્રતમાં ભક્તો 10 દિવસ સુધી ઉપવાસ, પૂજા અર્ચના અને અંતે રાત્રિ જાગરણ કરી શુભ મુહૂર્તે દશામાની મૂર્તિનું વિસર્જન કરતા હોય છે। પરંતુ બનાસકાંઠાના દિયોદર તાલુકાના મિની અંબાજી તરીકે પ્રસિદ્ધ શરણાદર ધામમાં આ વર્ષે ભક્તો માટે નિરાશાજનક દ્રશ્યો સર્જાયા હતા। શરણાદર મંદિર ટ્રસ્ટ દ્વારા તળાવમાં પાણીની યોગ્ય વ્યવસ્થા ન થવાને કારણે ભક્તોએ વિસર્જન માટે લાવેલી દશામાની મૂર્તિઓ તળાવમાં રઝળતી જોવા મળી હતી। તળાવ ખાલી હોવાને કારણે ભક્તો મૂર્તિનું વિસર્જન કરી શક્યા નહીં અને મજબૂરીએ ઝાડીઓ અને અધવચ્ચે મૂર્તિઓ મૂકવી પડી। દિયોદર, ભાભર, કાંકરેજ અને ભીલડી સહિતના વિસ્તારોમાંથી આવેલા ભક્તોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો। ભક્તોએ મંદિર ટ્રસ્ટ સામે નારાજગી વ્યક્ત કરતા તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરી દશામાની મૂર્તિઓનું યોગ્ય રીતે વિસર્જન થાય તેવી માંગ ઉઠાવી છે। શ્રદ્ધાળુઓએ પ્રશ્ન કર્યો કે હજારો ભક્તો એકઠા થયા હોવા છતાં ટ્રસ્ટ દ્વારા પૂરતી પૂર્વ તૈયારી કેમ નહોતી કરવામાં આવી તેવા અનેકો સવાલો ઉઠ્યા છે। સેશન થી આયા દશામાન ભદ્રાવા તળાવમાં પાણી નહીં। અમે 10 દિવસ પૂજા કરી, હવે તળાવમાં પાણી નહીં। દશામાં ભદ્રાવા આયા છે, એમને મૂર્તિ મેલ કોરામાં મૂર્તિ મેલીને શરણાદર આયા છે અને દશામાના 10 દિવસ વ્રત કર્યા છે, તો પૂજા કરી પણ ભદ્રાવા આયા છે, પણ તળાવમાં પાણી નથી શરણાદર। એટલે અમારે એમ કે પાણીની વ્યવસ્થા હોત તો અમે સારી રીતે ઝીલાડોત, પધરાવોત। એટલે પાણીની વ્યવસ્થા થોડીક હોય તો એમ કે અમે સારી રીતે ઝીલાડો।